સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર। સાવરકુંડલામાં ધાર્મિક દબાણોના મુદ્દા સામે હિન્દુ સમાજનો વિરોધ। સાવરકુંડલા શહેરમાં ગત દિવસથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। શહેરના તંત્ર દ્વારા 36 ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે, જેમાં દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનાઓનો સમાવેશ થાય છે। આ નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી તમામ હિન્દુ મંદિર ન તોડવા માંગ કરવામાં આવી હતી। આ આવેદનપત્રમાં સંતો, મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલમાં આ મામલો ખૂબ જ ગરમાતો બન્યો છે। બ્યુરો ચીફ પ્રજાકભાઈ ઝાખરા, સત્યના શિખર ન્યૂઝ, સાવરકુંડલા। ગત તારીખ 17ના રોજ સાવરકુંડલાના વિવિધ 34 હિન્દુ મંદિરોના જે પૌરાણિક મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેના વિરોધની અંદર સમસ્ત હિન્દુ સમાજની અંદર ભારે રોષ હતો। આ રોષના પગલે આજ રોજ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર સાવરકુંડલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર જે નોટિસો પ્રતિષ્ઠિત થઈ છે એ જ મંદિર નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે, અન્યથા 24 કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થશે। એટલે તંત્રને આ તકે વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા 150 વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપી હતી, ગેરવ્યાજબી છે। અમારા સંતોમાં પણ ખૂબ રોષ છે, સમસ્ત હિન્દુ સમાજ ખૂબ રોષમાં છે। આની લાગણીને માગણી સમજી અને છેલ્લી તક આપી 24 કલાકમાં પાછું લઈ લેજો। જય શ્રી રામ।